વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતાં વોર્ડ નંબર 13માં આવેલ માર્કેટ 4 રસ્તા ખાતે શાકભાજીના છોડ વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વડોદરા શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા તથા શાકભાજીના છોડનું વિતરણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બારણપુરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિભા અને જ્યુબિલી બાગમાં ભગવાન બુદ્ધની પ્રતિભાને પુષ્પાંજલિ અર્પણ કરીને આ સેવાકીય કાર્યોનો આરંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે લોકજાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક નગરસેવકો હાજર રહ્યા હતા. આજે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને 12 વર્ષના સુશાસન પૂર્ણ થઈને 13મું વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે વડોદરા શહેર મહાનગરની અંદર આજે વિવિધ સેવાકીય કાર્ય જે હાથ ધરવામાં આવ્યા છે. એમાં આજે વોર્ડ નંબર 13માં ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતે કિચન ગાર્ડનના જે છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. વિસ્તારના માતા બહેનો અને ગૃહિણીઓ આ છોડ લઈ જઈને પોતાના ઘરે વાવણી કરશે અને આમાં જે કંઈ ટામેટાના છોડ છે, રીંગણ છે, મરચાં છે, બધું એટલે પોતાના ઘરે ઉગાડશે અને સ્વસ્થ સારું શાકભાજી ઉગાડીને પોતે આરોગ્ય કરશે. લગભગ 2000 છોડ જેવું લાગે છે. પછી બીજા અલગ અલગ વિસ્તારમાં એટલે આજે આખો દિવસ આવા કાર્યક્રમ ચાલવાના છે. આપણા વિશ્વના નેતા અને ભારતના લોકપ્રિય વડાપ્રધાન તેમને 12 વર્ષ પૂર્ણ કરીને નવા 13મા વર્ષમાં પ્રવેશ કરેલ છે. વિકાસ અને સુશાસનના દિવસો ભારતને આપેલા છે. વિકાસની રાજનીતિ કરેલી છે અને એ જ વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખીને આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પર છોડનું વિતરણ કરવામાં આવેલ છે અને દરેક ગૃહિણીઓને કિચન ગાર્ડનના છોડ આપવામાં આવેલ છે. એ જ ગૃહિણીઓ ઘરે એમનું માવજત કરશે અને છોડને ઉપયોગી લેશે. એ જ કારણથી આજે ખંડેરાવ માર્કેટ પાસે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવાથી સૌ ગૃહિણીઓ અને અહીંના નાગરિકો છોડ લઈને જાય છે અને તે લોકો પણ એટલા જ આનંદમાં છે કે આપણા નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થયા છે અને એમને તો એવી ઈચ્છા છે કે નરેન્દ્રભાઈ મોદી જ ભારત દેશમાં રાજ કરે અને વિકાસની રાજનીતિ અને સુશાસનની રાજનીતિનો ફેલાવો થાય. એ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ.